ગણ આપણે આજે ગણમાં એના ગણના પ્રકારો વિશે આપણે શરૂ કરીએ છીએ। તો ગણનો પહેલો પ્રકાર છે ખાલી ગણ। ખાલી ગણની વ્યાખ્યા હું લખું છું। ખાલી ગણ કોને કહેવા? જે ગણમાં એક પણ ઘટક ન હોય તેવા ગણને ખાલી ગણ કહેવા। જેને સંકેતમાં ફાઈ અથવા છગડીયો કૌંસ ખાલી વડે દર્શાવાય છે। જેને empty set और null set પણ કહી શકાય। એટલે કે ખાલી ગણ જે ગણમાં એક પણ સભ્ય ન આવેલો હોય તેવા ગણને આપણે ખાલી ગણ કહીશું। હવે તેના ઉદાહરણો જોઈએ છીએ। દાખલા તરીકે ગણ a બરાબર x કે જે તો અહીંયાથી મારે આમ લખવું પડશે। દાખલા તરીકે ગણ a છગડીયા કૌંસમાં x કે જ્યાં 1 x 2 એટલે કે 1 અને 2 બંને પ્રાકૃતિક સંખ્યા વચ્ચેની સંખ્યા એ પણ પાછી પ્રાકૃતિક હોવી જોઈએ। 1 અને 2 બંને પ્રાકૃતિક સંખ્યા ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે, એની વચ્ચે કોઈ પ્રાકૃતિક સંખ્યા આવેલી નથી। તો આપણે ગણ a માં એવા x લખવાના છે જે 1 અને 2 બંને ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચે આવેલી હોય, ઉપરાંત એ પોતે પ્રાકૃતિક સંખ્યા હોય। તો જે એવી એક પણ સંખ્યા મળતી નથી તો એવા ગણને આપણે ખાલી ગણ કહીએ અને એને આપણે છગડીયા કૌંસમાં આ રીતે અથવા ફાઈ વડે દર્શાવશું। આ ગણમાં એક પણ ઘટક આવશે નહીં કારણ કે 1 અને 2 બંને ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે, એની વચ્ચે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવી શકે નહીં। ઉદાહરણ નંબર 2 ગણ b બરાબર x કે જ્યાં x² + 25 બરાબર 0 જ્યાં x belongs to R। અહીં x² + 25 બરાબર 0 સમીકરણને ઉકેલીએ છીએ। x² બરાબર -25। હવે વિચારી લો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ થાય નહીં, જે શક્ય નથી। અથવા તમે આમ પણ લખી શકો છો x બરાબર ± વર્ગમૂળમાં -25। તો વર્ગમૂળમાં -25 એ વાસ્તવિક સંખ્યા બનતી નથી। વર્ગમૂળમાં -25 ઈ આગળ ± હોય તો પણ એ વાસ્તવિક સંખ્યા બનતી નથી। એટલે એવો કોઈ x મને મળતો નથી જે વાસ્તવિક સંખ્યા હોય અને આ સમીકરણનું સમાધાન કરે। ધેરફોર ગણ b માં એક પણ ઘટક નથી એટલે એને આપણે શું કહેશું? ખાલી ગણ। ઉદાહરણ નંબર 3 આપણે લઈએ છીએ। દાખલા નંબર 3 ગણ c બરાબર x કે જ્યાં x² - 5 બરાબર 0 જ્યાં x belongs to z।
અહીં આપેલા સમીકરણને ઉકેલીએ છીએ તો ગણ સી નું સમીકરણ, ગણ સી ના ઘટકો મેળવવા માટે આપણે એના સમીકરણને ઉકેલશું. અહીં x² - 5 બરાબર 0 એટલે x² - વર્ગમૂળમાં 5 બરાબર વર્ગમૂળમાં 5 ના વર્ગ બરાબર 0. તમને બધાને ખબર છે કે 5 એટલે વર્ગમૂળમાં 5 નો વર્ગ થાય એટલે તમારી પાસે x બરાબર ± વર્ગમૂળમાં 5 આવ્યા. પણ આપણે તો x શેમાં લેવાનો છે? z માં. આ z માં આવેલા નથી કારણ કે આ બંને અસમમેય સંખ્યા છે. x બરાબર વર્ગમૂળમાં 5, x બરાબર માઈનસ વર્ગમૂળમાં 5 does not belong to z છે. એટલે આપેલો ગણ c એ કેવો ગણ છે? ખાલી ગણ છે. કારણ કે આપણે જે x મળ્યા ઈ z માં લેવાના છે પણ ઈ આવ્યા z માં નથી. પણ આપણે ખબર છે કે ઈ શેમાં આવેલા છે. તો બધાને ખબર છે કે આ કર્ણની સંખ્યા એટલે belongs to r છે. એટલે આપણા સમય સંખ્યા કહેવાય આને. એટલે ગણ c ખાલી ગણ છે. હવે એક્ઝામ્પલ નંબર 4. ગણ d બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x એ 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય. હવે વિચારી લો પહેલા અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? બધાને અવિભાજ્ય સંખ્યા વિશે ખબર હોવી જોઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે કે જે સંખ્યાને પોતા વડે અને એક વડે જ ભાગી શકાય. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? પ્રાઇમ નંબર. જે સંખ્યાને એક વડે તથા પોતા વડે ભાગી શકાય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે અહીંયા આપણે ગણ ડી માં x એ 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય. હવે તમને બધાને ખબર છે કે અવિભાજ્ય સંખ્યાઓ મારે લખવી હોય ને તો આ રીતે લખાય: 2 3 5 7 11 13 17 19. આ બધી જ સંખ્યાઓ પોતે પોતાના વડે વિભાજ્ય છે અથવા 1 વડે વિભાજ્ય છે. બીજા કોઈ નંબર વડે વિભાજ્ય નથી. હવે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ જેટલી અત્યારે મેં બતાવી છે અને આગળ પણ ઘણી બધી અસંખ્ય છે, એમાં યુગ્મ અવિભાજ્ય સંખ્યા માત્ર 2 જ છે. બાકી બધી અવિભાજ્ય સંખ્યા યુગ્મ હશે. તો ગણ ડી માં x એવા લેવાના છે જે 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા થાય. તો 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા નથી. તમને ખબર છે 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા ન મળે. 2 કરતા મોટી યુગ્મ અવિભાજ્ય સંખ્યા ન મળે. therefore ગણ ડી બરાબર ખાલી ગણ છે. એટલે કે એમાં એક પણ ઘટક આવેલો નથી. હવે આપણે આગળ ગણની બીજી વ્યાખ્યા શીખવા જઈ રહ્યા છીએ અને એ છે શાંત ગણ. શાંત ગણ કોને કહેવાય? શાંત ગણ ઇંગ્લિશમાં ફાઇનાઇટ સેટ. જે ગણ ની સભ્ય સંખ્યા શૂન્ય હોય અથવા
ધન સંખ્યા હોય, કોઈ નિશ્ચિત ધન સંખ્યા હોય તો તેવા ગણને શાંત ગણ કહેવાય. જે ગણની સભ્ય સંખ્યા શૂન્ય હોય અથવા નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા હોય. ધન ખરી પણ પૂર્ણાંક સંખ્યા. શું કામ પૂર્ણાંક સંખ્યા? કારણ કે ગણની સભ્ય સંખ્યા કોઈ દી અપૂર્ણાંક ન હોય. આપણા ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 5 હોય, 10 હોય, 25 હોય, 3.5, 13.5 એવી ન હોય. એટલે ખાસ શાંત ગણ કોને કહેવાય? જે ગણની સભ્ય સંખ્યા શૂન્ય હોય અથવા કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક સંખ્યા હોય તો તેવા ગણને શાંત ગણ કહેવાય. આપણા પાસે શાંત ગણના આપણે ઉદાહરણો લેવા જઈ રહ્યા છીએ. ધારો કે ગણ a બરાબર x કે જ્યાં x એ 2000 થી 2020 ની સાલમાં આવી ગયેલા ગુજરાતના મુખ્યમંત્રીઓના નામનો ગણ. ગણ a બરાબર x કે જ્યાં x એ 2000 થી 2020 માં આવી ગયેલા ગુજરાતના મુખ્યમંત્રીઓનો ગણ. તો આપણે ખબર છે કે આ મુખ્યમંત્રીઓ કદાચ કોઈક મુખ્યમંત્રી 2-3 વર્ષ માટે રહ્યા હોય, કોઈક મુખ્યમંત્રી 5 વર્ષ માટે રહ્યા હોય, કોઈક મુખ્યમંત્રી 1 વર્ષ માટે રહ્યા હોય. એટલે કે ટોટલ લેખો કે 20 મુખ્યમંત્રી વધુમાં વધુ હોય અથવા 10 મુખ્યમંત્રી આવ્યા હોય. તો આ મુખ્યમંત્રીઓની સંખ્યા અથવા મુખ્યમંત્રીઓના નામ ટોટલ જે નિશ્ચિત સંખ્યા છે, જે ધન પૂર્ણાંક છે, એટલે ગણ એ શાંત ગણ છે. બીજો ગણ લઈએ છીએ. ગણ b બરાબર x કે જ્યાં x એ તમારી શાળામાં 11th સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો ગણ. તો આ વિદ્યાર્થીઓની સંખ્યા પણ નિશ્ચિત છે. કારણ કે બહુ તો 100 હોય, 200 હોય, કોઈ પણ જે ધન પૂર્ણાંક છે, નિશ્ચિત ધન પૂર્ણાંક છે. તો અહીં ગણ b કેવો ગણ કહેવાશે? શાંત ગણ છે. હવે આપણે આના પછી બીજો ગણ અનંત ગણ શીખવા જઈ રહ્યા છીએ. ઇન્ફાઇનાઇટ સેટ. અનંત ગણ. અનંત ગણની વ્યાખ્યા, અનંત ગણ એને ઇંગ્લિશમાં ઇન્ફાઇનાઇટ સેટ તરીકે ઓળખશું. જે ગણની સભ્ય સંખ્યા કોઈ નિશ્ચિત ધન પૂર્ણાંક ન હોય અથવા જે ગણની સભ્ય સંખ્યા અનિશ્ચિત હોય તો તેવા ગણને અનંત ગણ કહેવાય. આપણા જાણીતા ગણો n z q r, n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ, q એટલે સમય સંખ્યાનો ગણ, r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. આવા બધા જ ગણ જે અનંત ગણો છે, જેમાં અસંખ્ય સંખ્યાઓ આવેલી છે, તો આવા બધા ગણને આપણે અનંત ગણ કહી શકીએ.
દાખલા તરીકે અનંત ગણમાં આપણે લઈ શકીએ, ધારો કે ગણ a બરાબર x કે જ્યાં x પૃથ્વી પર વસતા બધા જ જીવજંતુઓનો ગણ. તો જે અનંત ગણ છે, કારણ કે જીવજંતુમાં નાના મોટા બધા અસંખ્ય ખૂબ જ જીવજંતુઓ આવી જાય જે આપણે એની ગણતરી કરતા નથી અથવા કોઈ નિશ્ચિત સંખ્યા નથી, એટલે આપણે એને અનંત ગણ કહીશું. પછી ધારો કે ગણ b બરાબર x કે જ્યાં x આકાશમાં રહેલા તારાઓનો ગણ અથવા એની સંખ્યા, એનાથી બનતો ગણ એ પણ અનંત ગણ છે. તો આ રીતે આપણે અનંત ગણ એટલે શું? તો જે ગણની સભ્ય સંખ્યા નિશ્ચિત નથી, તો તેવા ગણને આપણે અનંત ગણ કહીશું. તો આ રીતે આપણે બે ગણ, શાંત ગણ અને અનંત ગણ એ આપણે શીખ્યા. હવે આજે આપણે આટલું કરશું. હવે આવતીકાલે આપણે નવા ગણની નવી વ્યાખ્યા એકાકી ગણ એ આપણે શીખવા જશું.